રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો 11મો રક્ષાબંધન ગુરુ દીક્ષા તેમજ હરિઓમ ફૌજની રચના કરવામાં આવી। આ કાર્યક્રમ ક્રાંતિકારી સંત મુક્તાનંદ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયો। આ કાર્યક્રમ ખાસ તો હરિઓમ ફૌજની રચના કરવામાં આવી છે, જેમાં રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિના 3000 જેટલા યુવાનો જોડાયા છે। અંદાજે 15000 સભ્યોની હરિઓમ ફૌજના સભ્યો જોડાશે અને સમાજના દરેક કાર્યમાં ઉપયોગી નીવડશે અને આગળ વધુ ઉપયોગી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે। આ હરિઓમ ફૌજના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં વસતા રાજકોટ બ્રાહ્મણ સમાજના લોકો જોડાયા હતા। બળેવને દિવસે સમસ્ત રાજકોટ બ્રહ્મ સમાજ આસપાસના વિસ્તારોથી યા તો જુદા જુદા જિલ્લામાંથી બધા આવેલા અને બધા વ્યક્તિઓએ એક સાથે મળીને સંકલ્પ કર્યો કે સમાજના કામ કરવા, અને એ લોકોએ હરિઓમ ફૌજ એવું નામ આપ્યું છે। અને બધા એમાં કોઈ પ્રમુખ નહીં, કોઈ મંત્રી નહીં, બધા સમસ્ત ભાવે સરખે માથે સુદામડા, એટલે બધા સમાજને કેમ ઉપયોગી બનવું, શિક્ષણ હોય કે પછી હેલ્થ વિભાગ હોય કે સમાજના રિવાજો પાછળ કંઈ ખર્ચા થતા હોય એમાં કેવી રીતે ફેરફારો કરવા, સમાજને ટૂંકમાં મદદ કેવી રીતે કરવી એકાબીજાએ, એવો બધા યુવાનોએ સાથે મળીને સંકલ્પ કર્યો છે। એ ઉપરાંત બહેનો ભાઈઓ બધા ભાવના સાથે દીક્ષા પણ લીધી ઘણા યુવાનોએ, અને એને મંત્ર દીક્ષા આપીને સનાતન સંસ્કૃતિના નિયમ પ્રમાણે આગળ જતા સમજ આપવામાં આવે। બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે તો બ્રાહ્મણ તરીકેનું દાયિત્વ નિભાવે, સમાજનું દાયિત્વ નિભાવે, રાષ્ટ્રને કંઈક રચનાત્મક પ્રવૃત્તિમાં ઉપયોગી બને, સર્જનાત્મક પ્રવૃત્તિ કેમ વધારે ને વધારે કરે, યુવાધનને સાચી દિશા કેવી રીતે પ્રાપ્ત થાય, એની તજજ્ઞોએ ચર્ચાઓ કરી સાથે મળી। હરિઓમ। આજે રક્ષાબંધનના પવિત્ર દિવસ એટલે બળેવનો દિવસ। બળેવનો દિવસ એટલે ભૂદેવોનો એક દિવાળી કહેવાય કે ભૂદેવોનો તહેવાર કહેવાય। આજના દિવસે જેમાં ભાઈ અને બેનના જે પ્રેમનો જે વાત છે, તહેવાર છે, એવી જ રીતે ભૂદેવો જનોઈ એની બદલાવે છે અને એ અંગેનો તહેવાર છે। આજે રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત રાજકોટ બ્રાહ્મણ યુવા સોશિય ગ્રુપ યુથ ક્લબ આયોજિત જે છેલ્લા 11 વર્ષથી રાજકોટ ખાતે બળેવનો કાર્યક્રમ ઉજવવામાં આવે છે, તેની સાથે સાથે આજે સંયુક્ત હરિઓમ ફૌજ અને યુથ ક્લબ દ્વારા ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। આયોજનમાં સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી સમગ્ર રાજકોટ બ્રાહ્મણ જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ, સાથે સાથે તેમાં હરિઓમ ફૌજ જે પૂજ્ય મુક્તાનંદ બાપુના એક આશીર્વાદ અને એના માર્ગદર્શન હેઠળ એક સમાજના એક તાતને બાંધવાનો એક નિર્ધારથી હરિઓમ ફૌજનું લોન્ચિંગ કરવામાં આવેલ છે, જેમાં 3000થી વધારે સ્વૈચ્છિક યુવાનો જોડાઈ અને એકબીજાના મદદરૂપ થવાની ભાવનાથી અને એક તાતરે બધા આ ગ્રુપની અંદર કોઈ પ્રમુખ, કોઈ ઉપપ્રમુખ, કોઈ મંત્રી, કોઈ હોદ્દા નથી અને કોઈ આર્થિક વહીવટ નથી। માત્ર સમાજના લોકોને ઇમરજન્સી, મેડિકલ ઇમરજન્સી, આકસ્મિક ઇમરજન્સી કાંઈ પણ ઊભી થાય એમાં એકબીજાને મદદરૂપ થઈ અને સહિયારા સાથથી આજે અમે આ સફળ કાર્યક્રમ કરેલો છે। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી।